મારો મિત્ર પ્રકાશ કણચરિયા આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું। તો ક્લાસ નંબર ક્યાં પહોંચ્યા છીએ? 4માં પહોંચી ગયા છે। ક્યાં પહોંચી ગયા છે? 4માં। તો અહીંયા આગળ આપણે શું શીખવાનું છે કે ધોરણ 8ની NMMS પરીક્ષાની આપણે જે તૈયારી કરી છે મિત્રો, એ તમામે તમામ ક્લાસ, તમામે તમામ કોર્સ તમને શું છે એકદમ ફ્રીમાં મળી રહેશે। તમે નીચે લિંક આપેલ છે મિત્રો, ત્યાં આગળ જઈને તમે જોઈ શકો છો। તો મારો નંબર છે 990 46 60 948 પર તમારે શું કરવાનું છે મિત્ર? વોટ્સએપ કરી આપવાનું છે, જેથી કરીને હું તમને ત્યાં આગળ તમામે તમામ ક્લાસ મફતમાં અવેલેબલ કરાવી આપું। તો અહીં આગળ જુઓ મિત્ર કે મારો એક પ્રયાસ છે કે શિક્ષણનો ધંધો બંધ કરવો જોઈએ અને તેના આધારે હું એક અભિયાનમાં જોડાયો છું। તો ચલો, તો આગળ શું છે, બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટમાં આપણે શ્રેણી એક ચેપ્ટર છે। આજે આની આપણે શું કરીશું? પ્રેક્ટિસ કરવાની છે અને પ્રેક્ટિસ સાથે સાથે જોવાનું છે કેવા પ્રકારના પ્રશ્નો કેવી રીતે સોલ્વ થાય છે। તો ચલો આપણે એ પહેલાં મારો નાનો એવો પરિચય આપી દો મિત્રો। હવે મારું નામ છે પ્રકાશ કણજરિયા, એઝ એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટથી બિલોંગ કરું છું અને BSc B.Ed ઓનર છું, કન્ટેન્ટ રાઇટર છું અને એક્સપિરિયન્સ એઝ એ QA તરીકે મેં નિભાવ્યો છે। તો હવે એ બધું જવા દો સાઈડમાં, તમારા માટે મહત્ત્વનું છે કે આ વોટ્સઅપ નંબર એટલે કે મોબાઈલ નંબર, હવે આને તમારે શું કરવાનું છે બેટા? સેવ કરી લેવાનું છે અને તમે મને મેસેજ મોકલી શકો છો NMMS કરીને। તમારે જે બી ટેસ્ટ જોતી હોય, ક્લાસ જોતા હોય, ત્યાં આગળ તમને હું અવેલેબલ કરાવી આપીશ। ચલો, હવે આપણે સમય બગાડવાનો નથી, આપણે 10થી 15 મિનિટનો ક્લાસ લેવાનો છે, વધારે આપણે ટાઈમ પણ આપવાનો નથી, કારણ કે આપણી પાસે ઘણા બધા ચેપ્ટરો છે અને ઘણા બધા ચેપ્ટરો સાથે સાથે આપણે થોડુંક મગજ ત્યાં પણ વાપરવાનું છે। ચલો, પહેલો એવો પ્રશ્ન છે તમારી પાસે કે 3, 5, 8, 12 અને 17 પછી કઈ સંખ્યા આવશે? બધા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે મિત્રો, એટલે એ પ્રમાણે તૈયારી કરવાનો તમે એક આદર્શ રાખજો। તો હવે જો આમાં કેટલા ઉમેરશો? 2 ઉમેરશો, પછી 5માં કેટલા ઉમેરશો? 3 ઉમેરશો, હા, પછી 8માં કેટલા ઉમેરશો? 4 ઉમેરશો અને આ કેટલા ઉમેરશો? 5 ઉમેરશો। તો 17માં કેટલા ઉમેરવાના થશે મિત્રો? જો તમારી શ્રેણી મળી ગઈ 2, 3, 4, 5, 6, હવે કયા આવશે? 7 આવશે। આગળ 6 ઉમેરી દેજો એટલે +6 કહો છો। 17માં 6 ઉમેરશો એટલે 17માં 3 આમાં જાય એટલે 20, 20 ને 3 23। તો આપણો જવાબ શું આવી ગયો મિત્રો? 23। ખ્યાલ આવી ગયો છે? સમજણ પડે છે? ચલો, સમજણ પડતી હોય, ખ્યાલ આવતો હોય તો તમારે શું કરવાનું છે મિત્ર? આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને તમારા બધા મિત્રોને મોકલી દેવાની છે। ચલો, હવે પ્રશ્ન નંબર 2 જોઈએ। પ્રશ્ન નંબર 2 જુઓ, શું કહે છે કે 7, 25, 61, 121। હવે જોવાનો પ્રયાસ કરો અને આ કઈ સંખ્યા આવશે? તો મિત્રો હજુ તમને કહું છું કે તમારે PDF જોતી હોય ટેસ્ટ માટેની તો પ્લીઝ મને વોટ્સઅપ કરજો, ત્યાં આગળ હું તમને અવેલેબલ કરાવી આપીશ। ઓકે, એકદમ ફ્રી છે, કોઈ પણ તમારે પૈસા આપવા જરૂર નથી। ઓકે, ચલો, 7, 25, 61, 121। હવે તમને શું લાગે છે મિત્રો? જો વિચારો કે સાહેબ ડાયરેક્ટ વધે છે। શું વધે છે? ડાયરેક્ટ વધે છે। 7 પછી ડાયરેક્ટ 25 થયા, 25 પછી ડાયરેક્ટ 61 થયા, 61 પછી ડાયરેક્ટ 121 થયા। તો હવે આ કઈ શ્રેણી લાગશે? તો ડાયરેક્ટ જમ્પ મારતો હોય તો કાં સરવાળો હોય કાં ગુણાકાર હોય। શું હોય? સરવાળો હોય કાં ગુણાકાર હોય। તો વધે છે, ડાયરેક્ટ શ્રેણી શું છે? વધે છે। તો વધેમાં શું આવે? સરવાળો અને ગુણાકાર। ક્યાંથી આવ્યું સાહેબ? તો પહેલો ક્લાસ જોજો બેટા, ત્યાં આગળ ખ્યાલ આવી જશે। તો હવે આ ગુણાકાર થતો હશે। શું થતો હશે? ગુણાકાર થતો હશે અથવા તો વર્ગ હશે। ચલો, જોવાનો પ્રયાસ કરો। આ કોનો વર્ગ છે? 5નો વર્ગ છે। આ કોનો વર્ગ છે? 121। 11નો વર્ગ થાય? કેટલાનો થાય? 11નો વર્ગ થાય સાહેબ। હા, પેટર્ન તો મળી ગઈ। હવે જુઓ, વર્ગ થાય છે અને સાથે સાથે શું થાય છે? વર્ગ પણ થાય છે અને સાથે સાથે શું થાય છે બેટા? કે એક બાદ થાય છે। કેવી રીતે ખબર પડી મને? ચલો જુઓ, હવે શું છે? આ કોનો વર્ગ છે? નજીક છે। 2નો વર્ગ શું થશે? 2નો વર્ગ શું થાય? 6 થાય અને 4 થાય, 4 ને 3 કેટલા થાય? 7 થાય। હવે 3નો વર્ગ શું થશે? 3નો વર્ગ 9 થશે। તો હવે હું આ કેટલા ઉમેરીશ? 3 ઉમેરીશ તો જવાબ શું આવશે બેટા? 12 આવશે। શું આવશે? 12 આવશે। તો અહીંયા પેટર્ન હજુ આ પણ કામ નથી આવતી। તો હવે પેટર્ન બેટા મને ખ્યાલ છે કઈ પેટર્નથી કયો જવાબ આવે,
પરંતુ હું તમને તમારી સંભાવના, તમારી ભૂલ દેખાડું છું કે તમે તમારું મગજ ક્યાં વાપરો છો. ખબર પડી ગઈ? મને આવડે છે કેવી રીતે શ્રેણી સેટ થાય, બરાબર. હું 1 કે 2 જ મિનિટ, એના કરતાં પણ ઓછો સમય લાગે, 15 થી 20 સેકન્ડમાં હું ખબર પડી જાય. શ્રેણીની પેટર્ન પકડતા વાર લાગે થોડી. તો ચલો, હવે આપણને ખબર પડી કે વર્ગવાળી સિસ્ટમ જ છે. તો હવે જો ઘનમાં જાઓ, વર્ગમાં મેળ નથી પડતો, કેમાં જાઓ? ઘનમાં જાઓ. પહેલાં શું જોવાનું? સરવાળો જુઓ, પછી ગુણાકાર જુઓ, પછી વર્ગ જુઓ, અને વર્ગ પછી શેમાં જાઓ? ઘનમાં જાઓ, બરાબર. પછી વર્ગમૂળમાં જવાનું અને પછી ઘનમૂળમાં જવાનું, બરાબર. આપણે બધી પેટર્ન જોઈ લીધેલી છે. તો હવે જો સરવાળો કામ નથી આવતો, ગુણાકાર નથી આવતો, હવે વર્ગમાં જાઓ તો વર્ગમાં કામ નથી આવતો. હવે જોઈએ ઘનમાં જોઈએ. ચલો, 2નો ઘન કેટલો થશે મિત્ર? 8 થશે. હા, કંઈક નજીક આવ્યું. 3નો ઘન શું થશે? 27 થશે. હા, જો નજીક આવ્યું. 7 ને 8 નજીક. હા, 5 ને 25 નજીક. હા, પછી 4નો ઘન ચોકા 16 4 64. 5નો ઘન 125. તો તમે એક પેટર્ન જોવાનો પ્રયાસ કરો. શું પેટર્ન મળી? કે 8માંથી 1 જાય તો કેટલા આવે? 7. 27માંથી 2 જાય તો કેટલા આવે? 25. તો હવે આ કેટલા? 3 જશે તો કેટલા આવશે? 61 આવ્યા. હા, 125માંથી કેટલા જાય? તો 121 4 આવે. 1 2 3 4. તો જવાબ શું આવશે મિત્ર? 121. તો હવે શું કહે છે? 6નો ઘન. 6નો ઘન શું આવશે? 216. તો 216માંથી કેટલા બાદ કરવાના? 5 બાદ કરવાના. તો જવાબ શું આવશે આપણો? 211. જવાબ શું આવશે? 211. પેટર્ન મળી ગઈ? કેવી રીતે પેટર્ન આપણે જોઈ હતી મિત્રો? પેટર્ન જોવાની છે, પેટર્ન કેવી રીતે આવે છે. ખ્યાલ આવી ગયો? તો પ્રેક્ટિસ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે જવાબ આપવાના છે. ચલો, પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 જુઓ. પ્રશ્ન નંબર 3. ચલો, પ્રશ્ન નંબર 3 જોવાનો પ્રયાસ કરીશું. 2 9 28 અને 65 પછી કઈ સંખ્યા આવશે? આવો પ્રશ્ન કીધો છે. તો 2 9 28 ને 65. તો હવે થોડુંક વિચારીશું. 2નો ઘન કેટલો થશે? 2નો ઘન 8 થશે. હા, 8 થશે. 8માં 1 ઉમેરેલો જવાબ શું આવશે? 9 આવશે. હા, ચલો. પછી 3નો ઘન 27 થશે. 27માં 1 ઉમેરેલો 28 થશે. હા, ચલો. 4નો ઘન કેટલો થશે? 64માં 1 ઉમેરીશ એટલે જવાબ શું આવશે? 65. તો હવે કોનો ઘન આવશે? 5નો ઘન કેટલો આવશે? 125. એમાં કેટલા ઉમેરીશ? એટલે 126. ખબર મળી ગઈ ને? પેટર્ન મળે છે ને હવે મિત્ર? તો અહીં જવાબ આપણો શું આવશે? 126. જવાબ શું આવશે? 126. તો હવે આપણા દાખલા આગળ કેટલા થાય બેટા? ચલો, દાખલા નંબર ક્યાં જઈશું? 4 જઈશું. દાખલા નંબર કેમાં જઈશું? 4 જઈશું. તો 4માં શું કહે છે? શ્રેણી પૂરી કરો. 5 17, હવે ખાલી જગ્યા અને 21. તમને આટલી જ વસ્તુ આપેલી છે. અથવા સોરી 41. તો શું આવશે? આનો જવાબ શું આવશે મિત્રો? આના પછીની શ્રેણી તમને આવી એક સાથે પૂછી લે તો તમે શું કરશો? ચલો, હવે આ 2 વસ્તુથી કેવી રીતે ખબર પડે? 2 વસ્તુથી ક્યારે પણ જવાબ તમારો ના આવે. તો અહીંયા આગળ એક સંખ્યા આપેલી હશે. પહેલી 1 2 3 સંખ્યા તો આપેલી જ હોય છે મિત્ર. ચલો, 29. ચલો, આપેલા છે. હવે તમને પ્રશ્ન પૂછે છે કે એક્સની જગ્યાએ શું આવે? તો મેં સૌથી પહેલાં પેટર્ન શું લગાડશો? વધે છે શું એક સાથે વધે છે? હા, જમ્પ મારે છે એક સાથે. તો આ સરવાળો થતો હશે કે ગુણાકાર થતો હશે? 2 જ વસ્તુ પકડ મળી ગઈ. હા, 2 વસ્તુ મળી ગઈ. તો 5નો વર્ગ કેટલો થશે બેટા? 5નો વર્ગ. તફાવત જુઓ. ચલો, તફાવત જોશો તો શું આવશે? 12 આવશે. 17 ને 29 13 કે 12 આવશે. 12 ને 17, 17 ને 12 29, 29 ને 12 41. બરાબર. તો હવે 41 ને 12 કેટલા થશે બેટા? 3 અને 53. જવાબ શું આવશે? 53. ખબર પડી ગઈ? જો ધીરે ધીરે વધે છે, ઝડપી વધે છે કે ઘટે છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવી જવો જોઈએ. આગળ ઘણી રીતે પેટર્ન બને. બીજી પણ તમે પેટર્ન બનાવી શકો છો, બનાવ્યું હોય તો. એવું ના હોય કે મેં લખીએ જ ફાઇનલ પેટર્ન. શ્રેણીમાં એક એવું ચેપ્ટર છે મિત્રો, ગમે તે વસ્તુ ગમે ત્યાંથી આવે. ઓકે, ચલો. 5મો પ્રયાસ છે.
5મા પ્રશ્નની આપણે પ્રેક્ટિસ કરીએ. આપણે દરરોજ 5-5 પ્રશ્નની પ્રેક્ટિસ કરીશું એટલે આપણને થોડુંક આપણું મગજ પણ કેવું લાગે, એક્ટિવ હોય એવું લાગવું જોઈએ. ચલો, એક બહુ મસ્ત પ્રશ્ન છે. 4, 9, 19, 39 પછી કઈ સંખ્યા આવે? તો પ્રયાસ કરો, સમજવાનો પ્રયાસ કરજો. 4, 9, 19, 39 પછી કઈ સંખ્યા આવે? તો આનો મતલબ શું થાય મિત્ર? ચલો, 4 એટલે કે 2નો વર્ગ, 9 એટલે 3નો વર્ગ. હા, હવે આ પેટર્ન આપણે પકડતાથી નથી. આ શું આવશે? 19 અને 39 હશે. નહીં આવે સાહેબ, આમાં કેવી રીતે આવશે? તો હવે આ પેટર્ન આપણે કામ લાગશે નહીં વર્ગવાળી. તો હવે શું કરીશું? ઘનમાં જઈશું. શેમાં જઈશું? ઘનમાં જવાનો પ્રયાસ કરીશું. તો બેટા જો, ઘનમાં પણ મેળ ના પડે. કેમ ના પડે? જો 2નો ઘન કેટલો થશે? 8 થશે. તો હવે ચલો 3નો ઘન લો, તો 3નો ઘન શું થશે? 27 થશે. પણ જો બેટા, અહીં આગળ આપણને મેળ જ નથી આવતો. કેમ? કારણ કે 8 આવવા જોઈએ, કારણ કે 28ની આજુબાજુ આવવું જોઈએ, પણ આ તો 9 છે ને આ 19 છે, તો ઘનનો મેળ નહીં આવે. તો કશું નહીં. અમુક વખતથી શું થાય મિત્ર કે આપણને દાખલો કેવો પૂછ્યો હોય? સહેલો પૂછ્યો હોય, પરંતુ આપણું મગજ શું કરીએ? અઘરા તરફ લઈ જઈએ છીએ. શું કરીએ છીએ? અઘરું જ આપણું મગજ એક્સેપ્ટ કરતું હોય છે. તો આપણું આ શું કહીએ? બુદ્ધિનું પ્રદર્શન કર્યું કહેવાય. તો ચલો જુઓ, 2 અને 9માં તફાવત કેટલો છે? 5નો છે. કેટલાનો છે? 5નો. હવે 9 અને 19 તફાવત કેટલો છે? 10નો છે. હવે આમાં કેટલો છે? 20 છે. કેટલો છે? 20 છે. તો તમને થોડું ખબર પડી બેટા? 39માં કેટલા ઉમેરશો તો 39 આવશે? કેટલા ઉમેરશો? 20 ઉમેરશો. 5, 10, 20. હવે કઈ પેટર્ન આવશે? કેટલા ઉમેરવાના છે? ડબલ. 5ના ડબલ 10 ઉમેર્યા, 10ના ડબલ 20 ઉમેર્યા, 20ના ડબલ 40 ઉમેરવાના છે. તો 39 ને 40 કેટલા થશે મિત્ર? કેટલા થશે? 39 ને 40 કેટલા થશે? જવાબ આવશે મને કહો મને. 79. તો આપણો જવાબ શું આવ્યો? 79. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ મિત્ર આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે, અને અગાઉના ક્લાસ ના જોયા હોય તો નીચે તમને લિંક મળી જશે. નીચે લિંક ના મળતી હોય તો મારો નંબર છે 990 46 60 948 પર તમારે શું કરવું છે બેટા? વોટ્સઅપ કરજો. અહીં આગળ તમારે શું છે? શ્રેણીને લગતા તમામ કોન્સેપ્ટના શું કર્યા છે? આપણે ક્લાસ પૂરા કર્યા છે. ને હવે પછી જે પણ ક્લાસ આવશે મિત્ર શ્રેણીમાં, એ ક્લાસ કોના આવશે? શેના આવશે? માત્ર પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? ખ્યાલ આવી ગયો છે? ચલો, હવે સમજવાનો પ્રયાસ કરીશું. આપણે સારા એવા ગુણ મેળવીએ એવું મારું એક તમને સારી એવી શાબાશી છે, ઓનલાઈન શાબાશી છે મિત્ર. ચલો મળીએ નવા ક્લાસમાં. નવું શીખીશું અને નવું કંઈક મેળવશું. જય હિન્દ, જય ભારત.